નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ અને સમાચારોની શરૂઆત કરીએ તો પ્રદેશ કોંગ્રેસની કાયાપલટ માટેની મથામણ શરૂ થઈ ગઈ છે। રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। લગ્નના અને રેસના ઘોડાઓને અલગ તારવવા તૈયારી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં એઆઈસીસી પ્રદેશ નિરીક્ષકોની બેઠક મળી। સંગઠન સર્જન મુદ્દે બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હતી। ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની આ કવાયત માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની વિદાય થશે તે નક્કી છે। અનેક મોટા નેતાઓ હાઈકમાન્ડના હિટ લિસ્ટમાં છે। જિલ્લા પ્રમુખોની પસંદગીનો પાયલટ પ્રોજેક્ટ અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાન શરૂ કરશે। 45 દિવસમાં જિલ્લા પ્રમુખ સમિતિઓ રચાશે। देखिए, मुझे बहुत खुशी है कि कांग्रेस पार्टी ने हमारी जिला इकाइयों को सशक्त करने के लिए वक्त के साथ जो ज़रूरी बदलाव कैसे हो सकता है उन चीज़ों को तय करने के लिए एक कमेटी बनाई थी। मुकुल वासनिक जी की अध्यक्षता में 9 लोगों की बनी हुई इस कमेटी ने बहुत विस्तार से इन बात की चर्चाएं की और उसके बाद हमारे जनरल सेक्रेटरीज ने मिलके इनके ऊपर मंथन किया। उसके बाद जिलाओं के अध्यक्षों के साथ दिल्ली में एक विमर्श हुआ और वर्किंग कमेटी ने कुछ अमेंडमेंट किया और उसके बाद में एक फाइनल प्लान बना। मुझे खुशी है कि ये जो जिला इकाइयों को सशक्त बनाने का, एम्पावर्ड करने का प्लान बना, उसका पायलट प्रोजेक्ट गुजरात से शुरू हो रहा है। લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીનું 2 દિવસની ગુજરાત મુલાકાત છે। રાહુલ ગાંધીના આ દ્રશ્યો છે, તેઓ હાલ પ્રદેશ કોંગ્રેસ ભવન એટલે કે પાલડી ખાતે તેઓ કોંગ્રેસ ભવન ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। આ દ્રશ્યો છે જે રાહુલ ગાંધીનો આખો એક કાફલો છે તે આવી રહ્યો છે। કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધી જે છે તે હાલ આવી પહોંચ્યા છે। આપણે જે આ કાર જોઈ રહ્યા છો તેની અંદર રાહુલ ગાંધી હાલ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ તમામ જે નેતાઓ છે કોંગ્રેસના તે નેતાઓની સાથે રાહુલ ગાંધી જે છે તે આ ગુજરાત પ્રવાસની અંદર ખાસ પહોંચ્યા છે। મહત્વની વાત એટલા માટે છે કે સંગઠનથી સૃજન અભિયાનની જે છે તે આવતીકાલે નેતા વિપક્ષ રાહુલ ગાંધી શરૂઆત કરાવવાના છે। ત્યારે આજનો આ 2 દિવસની જે ખાસ કરીને આ મુલાકાત છે તે ગુજરાત કોંગ્રેસ અને સંગઠન માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। મહત્વની જો વાત જો કરવામાં આવે તો હાલના તબક્કાની અંદરના આ દ્રશ્યો છે કે જેની અંદર પ્રદેશ કોંગ્રેસના જે કાર્યકરો છે સાથે જ એઆઈસીસીના ઓબ્ઝર્વર છે, આ તમામ લોકો જે છે તે આવી એક બેઠક જે છે તે બેઠક મળવાની છે અને એ બેઠકની અંદર રાહુલ ગાંધી જે છે તે હાલ ભાગ લેવા માટે અમદાવાદ ગુજરાત પહોંચ્યા છે। આ 2 દિવસની મુલાકાત ન માત્ર કોંગ્રેસના કાર્યકરો પરંતુ દેશભરના સંગઠનની સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। હાલના તબક્કે કોંગ્રેસ ભવન ખાતે આ એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે અને ત્યારબાદ ખાસ કરીને જે પ્રમાણે આ 2 દિવસનો આખો એક કાર્યક્રમ છે તે કાર્યક્રમ ખૂબ મહત્વનો સાબિત થશે। તમામ નિરીક્ષકો, એઆઈસીસીના ઓબ્ઝર્વરો, આ તમામ લોકો જે છે તે આ બેઠકની અંદર હાજર રહેશે અને આવતીકાલનો પણ દિવસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો સાબિત થશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।